નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ રામદેવ ટ્રેડર્સ નામના કોસ્મેટિક પ્રોડક્ટ્સની પેઢીના કર્મચારીને આંતરી ચપ્પુની અણીએ થયેલી 8 લાખની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટના મુખ્ય સૂત્રધાર અને પેઢીના એક જ પૂર્વ કર્મચારી સહિત 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચે પૂર્વ કર્મચારી જ પોતાના સાગરીતો સાથે મળીને આ ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી જયદીપ કવાડ 2 મહિના પહેલા આ જ પેઢીમાં નોકરી કરતો હતો, જેથી તે દુકાન ખુલવા બંધ થવાના સમય અને કલેક્શનની મોટી રકમની હેરફેરની વિગતોથી સંપૂર્ણ માહિતગાર હતો. ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ 3 દિવસ અગાઉથી જ રેકી શરૂ કરી દીધી હતી. યોજના મુજબ જયદીપે તેના મિત્ર ગોપી સાટિયાને મોપેડ સાથે સામેલ કર્યો હતો. ગુનાના દિવસે પોલીસથી બચવા માટે તેઓએ મોપેડ નંબર પ્લેટ કાઢી નાખી અને કર્મચારી જેવો જ કલેક્શનની બેગ લઈને નીકળ્યો કે તરત જ તેના પર લાકડાના દંડા અને ચપ્પુથી હુમલો કરી નાણાંની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે પેઢીનો કર્મચારી રૂપિયાથી ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન મોપેડ પર સવાર 3 શખ્સો તેનો પીછો કરે છે. આ દરમિયાન 2 શખ્સોએ મોઢે માસ્ક બાંધી લાકડી અને ચપ્પુ પાછળ દોડી પેઢીના કર્મચારીને આંતરી લે છે. બંને શખ્સો પેઢીના કર્મચારીને લાકડીથી માર મારી રૂપિયા ભરેલી બેગ લઈને ભાગે છે. આ દરમિયાન સ્થાનિક લોકો બંને શખ્સોને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ મોપેડ પર સવાર અન્ય શખ્સ બંને આરોપીઓને લઈને ત્યાંથી ભાગી જાય છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આરોપીઓના આવવા જવાના રૂટના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી જયદીપ કવાડની સંડોવણી શોધી કાઢી. જયદીપ બાબુભાઈ કવાડ, ઉંમર વર્ષ 23, રહેવાસી પૂર્ણા ગામ, સુરત, મુખ્ય સૂત્રધાર. ગોપી મુન્નાભાઈ સાટિયા, ઉંમર વર્ષ 21, રહેવાસી કાપોદ્રા, સુરત, કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર. રાજદીપ ઝાલાભાઈ ચાવડા. પોલીસે આરોપીઓ પાસેથી 2,86,000નો મુદ્દામાલ રિકવર કર્યો, જેમાં 1,86,000ની રોકડ રકમ, ગુનામાં વપરાયેલી 50,000ની સુઝુકી એક્સેસ મોપેડ અને 50,000ની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન સામેલ છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા, એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા તે મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીએસઆઈ વિશાલ ધનગડને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ઘરના નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સેસ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું, આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવની હકીકત એવી હતી કે જયદીપ ચાવડા આ જે ટ્રેડર્સ છે રામદેવ ટ્રેડર્સ, ત્યાં 2-3 મહિના પહેલાં નોકરી કરતો હતો. એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો, એટલે એને એના ટાઈમિંગ્સ ખબર હતા. 2-3 દિવસ આ લોકોએ રેકી કરવામાં આવી હતી અને એ દિવસે મોઢે બુકાની બાંધી અને જયદીપ ચાવડા અને રાજદીપ ચાવડા, જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા બંને એક કાયદામાં સંઘર્ષના નાના બાળક સાથે ત્યાં લૂંટ ત્રણેય કરવા ગયેલા હતા. અને આ લૂંટમાં જે એક્સેસ વપરાયેલું હતું એ એક ગોપી સાટિયા નામના ઈસમે આપ્યું હતું. એમને ખબર હતી કે લૂંટમાં વાપરવાનું છે અને એને પોતાનો લૂંટમાં ભાગ પણ નક્કી કર્યો હતો. આમ 3 આરોપીઓને પકડી પાડ્યા છે. એમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી વધુ મુદ્દામાલ રિકવર કરવા અને જે વોન્ટેડ આરોપી છે એને પકડી પાડવા અને વધુ પૂછપરછ આ લોકોની ચાલી રહી છે.